નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. આમોદ તાલુકાના કોલવણા ગામે 39 વર્ષીય યુવકનું કેનાલમાં ડૂબી જવાથી કમકમાટી ભર્યું મોત. કોલવણા ગામની કેનાલમાં સુરેશભાઈ રામુભાઈ રાઠોડ નામના વ્યક્તિનું કેનાલમાં મૃત્યુ નિપજ્યું હતું. ખેત મજૂરી કરતા સાંજના 5:30 વાગ્યાની આસપાસ તેમને ત્યાં ગામમાં બકરા ચારવા આવેલ વ્યક્તિએ તેને પાણીની કેનાલમાં પડેલો જોઈ તાત્કાલિક ગામ લોકોને જાણ કરતા ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો તેઓ ઘૂંટણસમા ખૂબ જ ઓછા પાણીમાં ડૂબી ગયા હતા. જ્યાં તપાસ કરતા તેઓને ખેંચની બીમારી હોય અને તેઓ ત્યાં પડી ગયા હોય તેમ તેમના સગા સંબંધી જણાવી રહ્યા હતા. ઘટનાની જાણ ગામ લોકોએ તાત્કાલિક આમોદ પોલીસને કરી હતી. જ્યાં આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઉપર કબજો મેળવી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ રામુભાઈ રાઠોડને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ઉપર કબજો મેળવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવી તેમના મૃતદેહને પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી હતી. જે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને તેમના કુટુંબના તેમજ ગામના લોકો તેમના મૃતદેહને ઘરે લઈ જવા માટે આવી પહોંચ્યા હતા. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ, આમોદ.